મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। જી હા, એરપોર્ટથી મુખ્યમંત્રી ભાવનગર જવા માટે રવાના થશે। ભાવનગરના મૃતકોની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી પણ જોડાવાના છે। ભાવનગરના પિતા પુત્રના આતંકી હુમલામાં મૃત્યુ થયા છે। આવતીકાલે બંને મૃતકોની અંતિમ યાત્રા નીકળશે। મહત્વનું છે, પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે। જે તમામ મૃતકોને આજે ગુજરાત લાવવામાં આવશે, ત્યારે આ મૃતકોના ડેડ બોડી પરિવાર સુધી પહોંચે તે માટે મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે। ભાવનગરની જવાબદારી મંત્રી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે। પહેલગામમાં આતંકવાદની ઘટનામાં અનેક લોકોના મોત થયા, જેમાં ભાવનગરના પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે। તેમના પાર્થિવ દેહ આજે રાત્રે મોડી રાત્રે ભાવનગર ખાતે પહોંચશે અને આવતીકાલે તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે। આપણી સાથે હાલ જોડાયા છે ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, તેમની સાથે વાત કરીશું। કુંવરજીભાઈ, કાશ્મીર કે જે પર્યટકોનું સ્થળ કહેવાય, ગુજરાતમાં પણ કેટલાક પર્યટકો ત્યાં ફરવા માટે ગયા હતા અને આ દુઃખદ ઘટના ઘટી, શું કેવા પ્રકારની માહિતી મળી છે પહેલગામથી? જે ગઈકાલે કાશ્મીરમાં આતંકવાદીઓ તરફથી જે હુમલો કરવામાં આવ્યો અને જે ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી જે યાત્રાળુ પર્યટકો ત્યાં હતા, એ પૈકીના જે આતંકવાદીઓના હુમલાને કારણે ભાવનગરના પણ એમાં પિતા પુત્ર બંને એના ભોગ બન્યા છે। રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે આદરણીય અમિતભાઈ સમાચાર મળતાની સાથે જ એ પણ ત્યાં કાશ્મીર પહોંચી ગયા। દેશના માનનીય પ્રધાનમંત્રીને પણ જે વિદેશ હતા એમને સંદેશો મળતાની સાથે એમને પ્રવાસ ટૂંકાવીને એ પણ આજે ત્યાં પહોંચી ગયા। અને રાજ્ય સરકારે પણ સવારમાં જ અમે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કરીને અમને પણ જવાબદારી સોંપીને કોઈ અમારા મંત્રીમંડળના સભ્યો સુરત કે ત્યાં પણ આમાં કોઈ ભોગ બન્યા થઈએ અને ભાવનગરમાં જે પિતા પુત્ર પણ આમાં ભોગ બન્યા છે, એ બંનેનું બોડી જ્યારે મોડી રાત્રે અહીંયા ભાવનગર આવવા માટે ત્યાંથી નીકળી ગયા, એટલે મને પણ અહીંયા ભાવનગર ખાતે તાત્કાલિક ત્યાંથી સંદેશો મળતા હું પણ આવી ગયો છું ભાવનગર। માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ રાત્રિના મોડી રાત્રે અહીંયા ભાવનગર આવી રહ્યા છે। આમ રાજ્ય સરકારે અને ભારત સરકારે જે રીતે ખૂબ ગંભીરતાથી આ બનાવને ધ્યાનમાં લઈને જે કંઈ આમાં ઘટનામાં જે પરિવારના સભ્યો એમનું મૃત્યુ થયું છે, એમને તમામ રીતે મદદરૂપ થવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે પૂરા પગલાં લીધા છે અને જે કંઈ વ્યવસ્થા ગોઠવવાની હોય એ પ્રમાણે એ પરિવારની સાથે રહી અને રાજ્ય સરકારના ભારત સરકાર તરફથી પૂરી એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મોડી રાત્રિના કદાચ અહીંયા જ્યારે પિતા પુત્રનું બંનેનું બોડી પહોંચશે એ વખતે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને મારા માનનીય મંત્રીશ્રીઓ પણ અહીંયા મારી સાથે મોડી રાત્રે આવી જવાના છે। જે ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ છે, સૌના માટે દુઃખદ છે, પણ જે બની છે એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી પણ લીધું છે। ગોંડીભાઈ, છેલ્લો સવાલ, જે પરિવાર પર દુઃખની આપત્તિ આવી પડી છે, આ ઘડીમાં સરકાર શું આશ્વાસન આપે છે પરિવારને? નહીં, અત્યારે તો પરિવારને ત્યાંથી જે કંઈ વ્યવસ્થા કરીને લાવવા ઘર સુધી પહોંચાડવા માટેના પરિવારના સભ્યોને અને જે આમાં ઘટના ઘટી છે એમનું મૃત્યુ થયું છે એમનું બોડી ઘર સુધી પહોંચે એના માટે તમામ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી કરવામાં આવી છે। પછીથી માન્ય મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા આવી રહ્યા છે, એ પરિવારને આશ્વાસન આપીને જે બાકીની મદદરૂપ થવાય એ રાજ્ય સરકાર પૂરી તકેદારી રાખશે અને એની સાથે પરિવાર સાથે છે। આભાર। તો આ હતા કુંવરજીભાઈ બાવળિયા, જેમનું કહેવું છે કે જે લોકો આતંકવાદી હુમલાનો ભોગ બન્યા તેમને ઘર સુધી લાવવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે કરી છે અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે સરકાર તેમની પડખે રહેશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ભાવનગર।